ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું. ખેડૂતોને ભારે વરસાદને પગલે આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો. કપડવંજ તાલુકાના સિહોરા અને બોજાના મુવાણાના ખેડૂતોને પપૈયાના પાકને ભારે નુકસાન, 60%થી વધુ નુકસાન થયું હોવાનું ખેડૂતોનો અંદાજ. 1 વર્ષથી વધુ સમય ખેતી માટે લાગતો હોવાનો ખેડૂતોએ જણાવ્યું. અંદાજિત 500થી વધુ વીઘામાં પપૈયાના વાવેતર પૈકી 250 વીઘામાં પાકને નુકસાન થયા હોવાનો ખેડૂતોનો મત. વધુમાં રિયાલિટી ચેક કરતા સત્ય વિચાર ટીમ પહોંચી બોજાના મુવાડા અને સિયોરા ખાતે. આગળનો અહેવાલ જોઈશું. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સિહોરા અને ભોજાના મુવાડામાં પણ ભારે વરસાદ અને પવનથી જે ખેડૂતોએ પપૈયાનું વાવેતર કર્યું હતું તેમાં અંદાજિત જે નુકસાન થયું છે તેનું આપણે રિયાલિટી ચેક કરવા પહોંચ્યા છે. આ દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે પપૈયાનો પાક છે તે ભારે પવન અને વરસાદને કારણે નાશ પામ્યો હોય તેવા દ્રશ્યો આપ કેમેરામાં જોઈ શકો છો. વધુ ખેડૂતો પાસેથી આપણે જાણવીશું. શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ પટેલ, બોજાના મુવાડા રહેવાસી. સિયોરા અને બોજાના મુવાડા બંને ગામ થઈ કેટલા વીઘાનું વાવેતર કરવામાં આવ્યું હતું? અંદાજિત 600 વીઘા જેવું વાવેતર છે. ભારે પવન અને વરસાદને કારણે કેટલું નુકસાન થયા હોવાનું આપ જણાવી રહ્યા છો? ભારે વરસાદ અને કારણે લગભગ અત્યારે 60% જેવું નુકસાનની ભીતિ છે. આ નુકસાનનો જે થયું છે તેમાં આપ સરકાર અને વહીવટી તંત્ર પાસે શું આશા રાખી રહ્યા છો? બસ અમે તો એ જ વહીવટી તંત્ર પાસે આશા રાખીએ છીએ કંઈક અમને સહાયરૂપ થાય, મદદરૂપ થાય તો ખેડૂત પગ પર ઊભો થાય. કારણ કે આપ મીડિયાના માધ્યમથી જોઈ જ રહ્યા છો કેટલું નુકસાન છે. તો દ્રશ્યો બતાવવા માગીશ કે આ બીજા ખેડૂતો પણ જે અહીંયા ઉપસ્થિત છે અને પોતાના જે નુકસાન થયું છે તે વિશે પણ જાણવા આવ્યા છે. તો બીજા ખેડૂત પાસે વાત કરીશું અને જાણીશું કે શું એમની સ્થિતિ છે અત્યારે આ પાક વિશેની. પપૈયામાં અત્યારે હાલ પવન અને વરસાદને લીધે પપૈયાના છોડ જમીનથી 1 ફૂટ ઊંચે તૂટી ગયેલ છે. તે ઊભા પણ થઈ શકે તેમ નથી. તેના લીધે 70થી 80% જેટલું નુકસાન છે ખેડૂતોને.